ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે ગાઈઝ હું ઘરે બનાવવાનો છું નારિયેળના લડ્ડુ. તમે બને રહેજો મારા વ્લોગમાં. કેવી રીતના બનાવું છું તમને બધું જ બતાવીશ. નારિયેળના લાડવા માટે જો આ નારિયેળનો ભૂકો, દૂધ, ખાંડ, ઇલાયચી અને ઘી હોય તો ઘી કો તો તેલ, પણ એટલું જુઓ વસ્તુ બનાવવાનું. તો આપણે જો બનાવવાની શરૂઆત કરજો ગાઈઝ. આપણે ઘી ગરમ થવા માંડી છે ગાઈઝ. ઘી ગરમ થઈ જાય એટલે ટોપરું નાખી દેવાનું અંદર. જો આપણે ટોપરું નાખી જો ગાઈઝ દૂધ વેરી દેવાનું થોડી વાર રહી. નાખો કોઈનો અવાજ નહીં લો, બધી નાખી. જો ગાઈઝ મિક્સ થઈ જાય એટલે થોડું ખદવા દેવાનું. માવા જેવું બની જતા હજુ ખદવા દેવાનું ગાઈઝ. જો ગાઈઝ તૈયાર થઈ ગયું છે. આમ ઓના ગોળ લાડવા બનાવી દેવાના. ગાઈસ જુઓ અમે બનાવવા જતા હતા ગાઈસ લાડવા, પણ બની ગયું હશે પેડા. અમારું દૂધ વધારે પડી ગયું એટલે લાડવાનો શેપ આવતો નતો, એટલે અમે બનાવી દીધા પેડા. અને હજી આટલા છે એના અમે બનાવીશું, ખાશું. ઉગાડો હું તમને બતાવું ગાઈસ. મસ્ત બનાવ્યા, પણ ખાલી અમારી એક જ ભૂલ થઈ, દૂધ વધારે પડી ગયું. અને આવા જ વિડીયો જોવાય તો અમારી ચેનલને સપોર્ટ કરો.